પહેલી વાર ઢોસો ટ્રાય કરી કેવો થાય છે. તો ફઈનો આજે છેલ્લો દિવસે રોકાવાનો. હવે આજે ભાગે છે એને ઘરે. આ જો મહેંદી મૂકે અત્યારે હાથમાં મૂકે પગમાં કઈ ખબર નથી પડતી. કઈનું ધ્યાન નહોતું બાજુ મૂકાય, હવે ધ્યાન પડ્યું. ચાલો આ લ્યો, હાલો ચાખો જઈને કેવો. ઈડલી છે, ઈડલી ઢોસો બે ભેગું. તો હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે 7:30 થવા આવ્યા છે. 7:30 જ થયા. હા 7:30 થવા આવ્યા છે, કારણ કે હું 6:30 જેવું લાગે પણ 7:30 જ થયા. તો અત્યારે 7:30 થવા આવ્યા છે ને ઓફિસેથી ઘરે આવી ગયા અત્યારે. ને આ બાજુ જો કામ કરે એમાં મમ્મી. ઓકે, હલવો પડ્યો છે કે પતી ગયો? 2 ડબ્બા હતા, એમાંથી 1 ડબ્બો પૂરો થઈ ગયો છે અને 1 ડબ્બો વધ્યો. ચાલો ભાઈ, 2 ડબ્બા બન્યા હતા કાલે હાંજે. હજી ત્યાં હવે 1 જ ડબ્બો વધ્યો છે એવું કહી. હવે જોઈએ 1 ડબ્બામાં કેટલું ઓછું થયું છે. આમાં 1 આ પડ્યો તો 1 ડબ્બો તો સવારે હું જ પતાવીને ગયો. જો કે એ જરીક પડ્યો તો ત્યાં ખોટવાડતો. તો પહેલી વાર શું કે આખો ભર્યો છે 1 ડબ્બો. બાકી જનરલી અમારા ઘરમાં હું ગળ્યું બધાને ભાવે, કારણ કે ગળ્યું કાંઈ બન્યું હોય ને વધારે ટાઈમ હાલે નહીં. જો હું ઓફિસે ગયો હોય ને સવારે આખું ભર્યું હોય ને તો સાંજે ભાઈ એકાદ પીસ વધે તો વધે, સવારે ખાઈ જવું પડે. તો ટિફિનમાં દીધું અને આવીને ખાસ. ક્યાં ખાધું? હજી નથી ખાધું, હવે ખાઈશ થોડો ઘણો. આવીને ખાઈશ. હવે ચાખસી જરીક. અને શું કહે આવડો આ વ્લોગ, હવે આજે આ વ્લોગથી અમારા 50 વ્લોગ પૂરા થયા. આવડો 50મો વ્લોગ એ ચાલુ કર્યા ને એમાં હું પહેલાં 10 વ્લોગ હતા ને એવડા તો ધીમે ધીમે આવ્યા, 2 મહિને 3 મહિને. છેલ્લા 40 વ્લોગ એ એક ધારા કન્ટિન્યુ હોય, એકઈ દી વચ્ચે સ્કીપ નથી કર્યો. ડેઈલી એક વ્લોગ આવે. એવી રીતના 50 વ્લોગ આજે કમ્પ્લીટ થયા. પહેલો વ્લોગ ચાલુ કર્યો તો એ વ્લોગ હતો જુનાગઢનો હતો, અને જુનાગઢના લગભગ 3 થી 4 વ્લોગ મને જ્યાં લગી યાદ હોય ને ત્યાં લગી. એમાં સૌથી વધારે વ્યૂ એક જુનાગઢના, અમે ફેમિલી વગર જુનાગઢ ગયા હતા ને એમાં જ આવ્યા. વધારે એટલે કાંઈ બહુ એટલા બધા નથી, એમાં 400 વ્યૂ હોય. એ સૌથી હાઈએસ્ટ, એટલે એમ વધારે કહું છું. તો હાલો હવે હું કઈ હલવો ખાઈને ઉપવાસ કરી. આને આજે ખાધો નહોતો, એમ નહીં નહોતો ખાધો હલવો ખાધો નહોતો તે. આખો 2 ડબ્બા તો કેટલા ડબ્બા વૈના? 2 તો ખાલી કરને એકાદ વૈદો. ક્યાં 2 ભરાણા તો માનો 1.5 જેવા. 1 ડબ્બો હે, અડધો એમાં અડધો થવાનો. હા તો યા જરીક પડ્યો. ઈ આટલો ખવાઈ જાવે, આટલો ખવાઈ જાય, આટલો રે લાગે તો એવું મને આવ્યો હે. તો હવે તે ખાધો હે મેં તો એ ચાઈ ખાઈને કેટલી વાર લઈ? 2 કલાક થઈને આ જોજીને 2 દી આઈલો. એક દી કાલ આવાટાણા દી કાઈ થયું નહોતું ભાઈ. આવાટાણા કાલ આવાટાણે તો હજી હું કે દૂધીન સામાન નહોતો આવ્યો. આજે આવાટાણે પતો આવ્યો હોય એવું કહે છે. સામાઈન નહોતો આવ્યો. હા સામાન નહોતો આવ્યો. લાઈ લે આપણે ચાખી. અને આજે હવે પ્રોગ્રામ છે ઢોસા બનાવવાનો. રાતે ઢોસા કરવાના છે. તો શું લાગે આ ખાઈશ તું ઢોસા? મંચુરિયન ખાવાના હે. હે ત્યાં જમવાનું. ચાલો, કાકાના ઘરે મંચુરિયનનો પ્રોગ્રામ હે તો એને ત્યાં જમવાનું કીધું છે. હાલો તો આ મંચુરિયન ખાય, અમારે ખાવાના છે ઢોસા. હે હું માંડી હોય. આ નથી તો બિચારી. હા તો ઈ ન હોય તો એને મંચુરિયન ને ખાવાનું, આપણે કઈ થોડુંક ખાવાનું છે. એ બિચારી રહી જશે. હે એ ઢોસા ખાધા વગર રહી જશે. તો ભલે ને રહી જાય તો આપણે મંચુરિયન ખાધા વિના જ રહેવાના છે ને. આવજે કોણ ના પાડે. હાલો જાય હમણાં ત્યાં કાકાને ઘરે હું છે અત્યારે હું કઈ કાકાને ઘરે આવ્યા હી. કાકાને ઘરે હવે 2 દીથી આવું કરતા તો હોય આવ્યો. ઓકે ભાઈ સારું હે ને? ઓ ભાઈ તો હારું છો. તો વાંધો નહીં. ઘરે જાવું છે, હારું જોઈ ને. બસ ભાગવું હે? બસ મહિનો થઈ ગયો ભાઈ. ક્યાં જાવું હે? રોકાવ ને. ના ઘણું રોકાણ. 1 મહિનો કાઢ્યો, હવે નહીં જાવું. હજી 1 મહિનો કાઢ નાખો. હજી તો વાર હશે ને પાટો ખોલવાની. હા? પાટો ખોલવાની તો વાર હશે ને આવડો પટો. વાંધે છે આખો. હા આખો ઓળવાનું સેફટી છે ને. એવું ક્યાં ઓલો નથી? ઈ ક્યાં હે? ઈ તો 2 દીથી વયો જ ગયો છે ભાઈ. તો હજી નથી આવ્યો? તેડવા આવશે. હવે ક્યાં આવવાનો જ નહોતો. એવું એમ ને. ચાલો આ બાજુ જો આ બેઠી પાણી પીવે છે. આ બાજુ આંટી બેઠા. આંટી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઓકે સારું હે ને? હા હો હારું. બહુ વહી જવાનું એમને મહેમાન આવી જાય. હા. ચાલો આ શેનો પ્રોગ્રામ આવી જાય? આજે છે મંચુરિયન પહેલી વાર. વાહ વાહ, હાલો મંચુરિયનનો પ્રોગ્રામ હે કાકાને ઘરે. તો ઓલો નહીં આ ડાયરેક્ટ જમીન આવશે હાઈ કે જમવા આવવાનું? ના જમીન આવશે. એને નથી ખાવા મંચુરિયન? એને ઘરે કાંઈ ખાધા એને કોઈ આવ્યા હતા તો લઈ આવ્યા. એવું કેમ ને? કાં તો રહેવાય ને શ્રાવણ મહિનો એમાં હું. હું રહેતી જ નથી. હાલો અહીંયા તું રહ્યો?
ચાલો હાય નથી આંટી તમે રહ્યા હો કોઈ નથી રહ્યું ઘરમાં એવું સોમવાર રહ્યા હો કે સોમવારે નહીં ખાલી હાલો ભાઈ અમારા ઘરે હું મારા મમ્મી અને મોય તઈને રહ્યા છીએ બાકી આ કાકાના ઘરે કોઈ નથી ખાલી સોમવાર રહી છે એમાં જો આવડિયાનું નક્કી નહીં કેટલા દી રહી હવે નક્કી છે એનું 15 દી રહે પછી તોડી નાખશે કા 15 દી રહેવાની ને જોઈ હવે કેટલા દી રહે અત્યારે કઈ છે મહિનો દી તમારે જ રહેવાય તમારે ક્યાં અમે ખાવું હોય કાંઈ ખાવું ન હોય એટલે હા પણ કાંઈ ખાતા તો અમે નથી હવે હાવ જરી ખાવું હો ભૂખ્યા રહેવાય માંદા પડી જાય કઈ હા પણ માંદા છો એમ નહીં નકરે ત્યાં ક્યાં હાવ જરી કમથું ખાવું હો એટલું ખવાય કુટેલું ખવાય જાજુ ન ખવાય પણ ભૂખ્યું ન કારણ કે હું હાવ જરી આખી થાળી ભરી હોય જરી ગમતું થાળીમાં લઈને જરી ખાઈ બાકી બધું વધી જ પડે હવે ખવાય કે હજી એમનો જ છે ના ના એમ તો આજ તો વાંધો નથી હાર હોય તે ખાઈ લેવાનું પણ નો હાર હોય તે ભૂખ્યા રહી લેવાનું એવું એમને ચાલો તો ફઈનો આજે છેલ્લો દિવસે રોકાવાનો હવે આજે ભાગે છે એને ઘરે હે વાગે લે પાછો એમ હા તે હા તો ઘરે જ આવવાના આવ્યો એમ હા તો એમ 15 દી અહીંયા રોકાણા 15 દી અમાર ઘર રોકાણા હવે જાહે ઘરે બરોબર માર જોવે ને તમારા બેનની ઘર રોકાવા રસીલા ફઈને ત્યાં જઈ ને 3 દી જઈ એવું એમને તો ત્યાં રોકાઈ આવો હજી 15 દી હવે ન જાવ કે ઘર ભેગું થવાય કોઈ ઘર જાજા દી નો હાલો ભાઈ હવે થાકી ગયા હવે ડાયરેક્ટ ઘરે જાય બીજે ક્યાંય નહીં હા હવે થાકી જ ગયા ને રોકાય ને ભાઈ મહિનો દી એટલે ઘણું કહેવાય આપણે હા તે કહેવાય જ ને ઘણું તો એ નિરાઈત ને તમારે મહિનો દી કામ તો ન કરવું પડ્યું કામ હજી 2 મહિના નથી કરવા હાલો હજી ઘરે જાય તો એ કામ તો નથી જ કરવાના નિરાઈત જ છે એને 2 મહિના છે ખાવું પીવું ને આરામ કરવાનું હા બસ આરામ કરો ખાઓ પીવાનું આપણે કાંઈ કરવાનું નથી 2 મહિના આરામ કરી લઈ પછી નિરાંતે જોયું જાવ એવું અમને અને હરખાઈએ આરામ કરવાનો ભાઈ આ બધે અમારા ઘરે આવ્યા તો અમારા ઘરે સારું બનાવે અહીંયા સારું બનાવે સારું ખાધે રાખે ને આરામ કરી રાખે હે આઈથી ભેગું નીકળે હા સારું ખાઈ લે ભાઈ બીજે દી આખો દી હરખું ન હોય ભાઈ હાંજે પાછું હરખું થાય કઈ નક્કી ન હોય કયો હું હાર હોય તો હાલ્યા રાખે હા આઈલે રાખે એ તો એમ જ હોય ને હા નહીં જો એમ જ છે આ શું કરે અત્યારે મહેંદી મૂકસ હા જો મહેંદી મૂકે અત્યારે હાથમાં મૂકે પગમાં કઈ ખબર નથી પડતી એવું ચાલો હાથમાં મૂકે હે 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 રક્ષાબંધન આવે હે હા તો ભલે આવે આવા દે હે હા તો એ તો કહું માંગવાનું ન હોય આ જો મહેંદી મૂકીએ ને મહેંદીને કોણ આપી દે બો હા તો બસ એ મહેંદીનો કોણ આપી દઈશ હે હા બસ એકાયરે જાજા હું કે આખું બોક્સ ભરીને આપી દે મૂકી રાખજે આખો દી વૈચલે દિવસે ક્યાં આવ્યો ઓરોની વૈચલા દી પછી વયો ગયો જો થોડો ઘણો હજી તો વાર હે ને હા તો ભાઈ આજે હજી કેટલી 29 તારીખ થઈ હજી 10 દી માથે છે વિચાર્યું હે ને મહેંદીનો કોણ અત્યારે જ વિચાર્યું જો હા તો એમ જ હોય ને જો અહીંયા પૂછો તમને શું આપે તમારા ભાઈ હાલો તો તને રોકડા આપી દે બરોબર 10 રૂપિયા 10 રૂપિયા રોકડા આપી દેવાના હા કોણ આવી જાય તારે એક હા બસ હા તો 2 રૂપિયા ભાઈ વધારે આપી દઈશ એમાં શું થઈ ગયું હા તો ભાઈ 2 રૂપિયા તો 15 રૂપિયા આપી દે બો 3 રૂપિયા દુતા તું વાપરજે ભાઈ ચોકલેટ ખાઈ લેજે હા તો મેગી જ લઈ આવીને આપી દે હા બસ મેગીનું આખું બોક્સ લઈ લે ભાઈ બનાવી રાખજે ને ખાતે રાખજે મહિનો દી લગી ભાઈનું ધ્યાન નહોતું બાજુ મુભાએ હવે ધ્યાન પડ્યું કયું ના બાજુ મુભાઈ ખબર હતી હા એ તો જો આજ તો વહી જવાના હાલો હવે કાકાના ઘરે હતો મંચુરિયનનો પ્રોગ્રામ અને અહીંયા જો ઢોસાનો પ્રોગ્રામ એ ઢોસા થવા માંડ્યા છે આ બાજુ 2 પ્રકારના મસાલા તૈયાર થઈ ગયા આ જો રેગ્યુલર સાદો મસાલો આવે એ આ સૂકી ભાજી જેવો લાગે આ બહુ ન ભાવે આ મૈસૂર મસાલા જેવો મસાલો આ મજા આવે ખાવાની અને આ બાજુ જો આ સંભાર તૈયાર થઈ ગયો હોય
હવે ઢોસા બને એટલી વાર જો ઢોસામાંથી મસાલો નાખી દીધો. તો આ ગરમા ગરમ ઢોસા બની ગયા. તો જો આ ઢોસા ખાવા બેઠા હતા ત્યારે કાકા ત્યાંથી મંચુરિયમ આવી ગયા છે. હવે એક ટાણામાં ખોબડાટી બોલાવી દેવાની. અત્યારે જો મેં ઢોસા ખાઈ લીધા હે અને જો મારા મમ્મીની બેઠા હે ઢોસા ખાવા હાટું. અને મહેક ગઈ કાકાને ઘરે, ત્યાં એને જમવાનું મંચુરિયમ ખાવા. તો એ ત્યાં જમીન આવવાની. તો અત્યારે કોઈ છે નહીં અહીંયા. તો એ મારા મમ્મીને એકટાણું છે, તો એને હવે ખાવો છે પેપો ઢોસો. તો એ એમ કહે કે તું ટ્રાય કર. હું કહે એને ખાઈતો ઢોસો અત્યારે. તો હવે ટ્રાય કરું કેવી થાય છે ઢોસો મારાથી પેલી. હાલો શું કરવાનું પહેલાં? હાલો તો અહીંયા જો લોઢી તપવા હાટું મૂકીએ. ક્યાં તપીત ગઈ છે? તપીત ગઈ છે. હા ભાઈ ભારત દઈ લેવી છે. વજન દે આમ ભાત પડવી જોઈએ નકર તો ઓલું રે રોટલા જેવું. કઈ નાખી ડીશમાં. હાલો ભાઈ પહેલી વાર ઢોસો ટ્રાય કરી કેવો થાય છે. હજી અહીંયા જાડો હેપો. બસ હવે ઉઠલાવાનું ટ્રાય કરી. ઉખડે તો સારું. હવે ઉખડશે નથી અહીંયા ઉખડવો તો છે ને. ફાઇનલી શું કે ઉખડી ગયો છે ઢોસો અને આખો ઢોસો તૈયાર થઈ ગયો છે. ચાલો આ લ્યો. હાલો ચાખો જઈને કેવો ખાવાનું હવે. હાલો જા આપણે ઢોસો બનાવ્યો. અંદર એ ઈડલી છે. ઈડલી ને ઢોસો બે ભેગું. હાલો ટ્રાય કરે છે. પહેલી વાર ઢોસો બનાવ્યો કેવો થયો. પાપડ જેવો હોય છે. અમુક જગ્યાએ પાપડ જેવો, અમુક જગ્યાએ ઈડલી થઈ ગયું. આ કોરે મોરે છે ને ઈ ઢોસો છે અને વચ્ચે છે ને ઈ પોચી ઈડલી મૂકી છે વચ્ચે. હવે ફૂલ પેટ ઢોસા અને મંચુરિયમ ખાઈ લીધા. તો હવે કરશું આ વિડીયોનું એડિટિંગ. તો આ વિડીયો પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.